શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 63મું બળ પામવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 માગસરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગણરામદેવ દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારણ વિશે વિરાજમાન હતા. સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા અને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તિ સભા ભરાઈને બેઠી હતી. હવે જીવને બળ પામવાનું, જે આપણે બાજરો ને ઘઉં ને બધું ખાઈએ ને શરીર બળને પામે, અને આ જીવને બળને પામવાની વાત અને અતિશય બળને પામે એવો ઉપાય મહારાજ બતાવે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે. બીજા બધા ઉપાય કયા? ધ્યાન રાખવું પડે અને જીવને બધું કેવું કંટ્રોલ કરવું પડે, એ બધી ક્રિયા બહુ અઘરી છે. પણ આ ક્રિયા આ જે ઉપાય બતાવે છે એ બધાને સહેલું છે. કરવું હોય તો, ના કરવું હોય તો બધું હુઈ રહે, પણ કરવું હોય તો એના માટે અતિશય બળ પામવા માટે આ ઉપાય છે. ભગવાન ને ભગવાનના જે સંત તેને છે જેને પ્રીતિ હોય, જો અને તો આપણે બધામાં છે ઓછું વધતું હોય, પણ ભગવાન ને ભગવાનના જે સંત તેને છે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય. અહીંયા લબડાય નમા થાય. સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય, શ્રદ્ધાની અતિશય શ્રદ્ધા હોય એની ભગવાન ને ભગવાનના જે સંત તેને છે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિ યુક્ત હોય, તેના જીવને તત્કાળ અતિશય બળ આવે છે. આ ત્રણ વસ્તુ આવે. એક તો ભગવાન ને ભગવાનના જે સંત તે અતિશય પ્રિય, એ સહેલામાં સહેલો ઉપાય છે. અને ભગવાન પણ પોતે જ ઉપાયભૂત છે. એ જીવને એવી રીતે દોરે છે કે એમાં હેત થાય અને એના ભલું થાય એવી રીતે મહારાજ કરે. ભગવાન ને ભગવાન જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય, તેને વિશે જેને પ્રીતિ હોય, અરે આ તો બધું કલમ મળતી આવે આપણને બધે, ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય, ત્યાં બધું જરા ગડબડ થાય છે. શ્રદ્ધા ઓછી વધતી થાય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા, ખાલી શ્રદ્ધા નહીં અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિ યુક્ત હોય. બીજા નવદા ભક્તિ એટલે ભક્તિવાળો હોય, ટૂંકમાં ભક્તિવાળો, જેને ભગવાનમાં દ્રઢ આસ્થા હોય, ભગવાન વચ્ચે જ બધું થાય છે એવું જેને કરતા પણ ભાવના હોય, એને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિયુક્ત હોય. આવો હોય ત્યારે નવદા ભક્તિ આવે. એક તો ભગવાનમાં કરતા પણ અતિશય દૃઢપણે હોય તો એને સહેજે જ નવદા ભક્તિ આવે. તેના જીવને તત્કાળ અતિશય બળ આવે છે. ઇન્સ્ટન્ટ તત્કાળ અતિશય બળ આવે છે. તો જો આ ઉપાય કરવાનો માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તિ સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. મુદ્દો
એક તો ભગવાનને સંત મળવા જોઈએ. એ ના હોય તો બધું ભોગ ગમે આ સાધનો કરે, અતિશય સારા કરે, હિમાલયમાં જઈને દેહ ગારી નાખે, બધું કરે, બધું નકામું. ભગવાન સંત મળવા જઈએ. પહેલાં પહેલી આવી રિક્વાયરમેન્ટ આ છે, પછી બધું ગાડું હાલે. માટે જેને બળ પામવાને અર્થે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. એટલે આપણને તો શ્રીજી મહારાજથી લઈને આપણે પ્રમુખ સ્વામી મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ, એ તો એમનામાં કંઈ ખામી નથી. એ તો અતિશય બળિયા છે. પણ આપણને આગું પાછું થાય છે. એટલે એ બરાબર સેટ થઈ જાય તો અતિશય બળને પામાય. અને વળી અમારા અંતરની વાર્તા કહીએ છીએ. સત્તા રૂપે રહેવું, તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. જો જે આપણને પ્રાપ્ત થયું છે એના ઉપર આવી ગયા અમારે આ બધી સામર્થ્ય ગૌરીને આખા બ્રહ્માંડની બધી સામર્થ્યમાં કાંઈ દમ લાગ્યું નહીં. અને આત્મસત્તા રૂપે પણ એમાં મારે કંઈ મજા ના આવી. આત્મસત્તા રૂપે રહીએ તો બીજાને શું લાભ એ રીતે. અને પછી મારે કહે કે બેસ્ટ ઉપાય, સારામાં સારો જે આપણે સત્સંગને બધાને પ્રાપ્ત થયો છે એ વાત કરી મારે. સત્તા રૂપે રહેવું તે તો પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. એટલે મહારાજ નર્તન ધારી અહીં પૃથ્વી પર પધાર્યા આપણને લાભ આપવા માટે. બીજા અમને કોઈ સ્વાર્થ નહોતો. અક્ષરધામમાં ગરમી થઈ ગઈ હતી એટલે અહીં ઠંડક માટે કોઈ કારણ નથી, કોઈ કારણ નથી. એકલા ભગવાનના ભક્ત હોય એની ભેળા મહારાજે કહ્યું રહેવું છે. માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળા રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. આ જે સત્સંગ મળ્યો છે એની જ વાત છે. આ સત્સંગમાં ભગવાનના સંત એ આપણે પ્રાપ્ત થયા છે. એટલે એમના સંબંધે આ બધા હરિભક્તો, બધા સંતો એ જે યોગમાં એની સેવા મહારાજને પહોંચે એ સેવા. તમે જે સેવા કહી પ્રમુખ સ્વામીને પહોંચે, એ શાસ્ત્રીમાં યોગી આપણને પહોંચે તો હરિભક્તોની સેવા કરો પણ એ સેવા પહોંચે મારે. અને શાસ્ત્રીમાં યોગી આપવા પ્રમુખ સ્વામી મારે એમને તો એવું હરિભક્તોની સેવા કરો એ અમારી સેવા બરાબર એથી વિશેષ છે. એમને ગમે છે. અને જ્યારે જીવને અંત સમૂહ આવે ત્યારે અનંત જાતની આદિને વ્યાધિ પ્રગટ થાય છે. અંત સમય આવે તે વખતે એવું જો આખા દિવસમાં ધામધૂમ બધી પ્રવૃત્તિ કરતા હોઈએ તો રાત્રે સપનામાં આવે. અને આખી જિંદગી જે પ્રવૃત્તિ કરે અંત સમય આવે. અંત સમય જે આગું પાછું કર્યું હોય, ભક્તિ કરી હોય, બધું જ અંત સમય આવે. અને જ્યારે જીવને અંત સમય આવે તો અનંત જાતની આદિને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય. અને છેવટે ભગવાન કૃપા કરીને કેટલાયને દર્શન દે છે. અંત સમય
જાતે તેડી જાય છે બધી. પણ એ હવે બધી ઉપાધિ સમી જાય છે. નહીં તો ભગવાન સંત ના આવે અનસમે એટલે તમારે તો ચક્ર બધી વાત ચડે ને ક્યાંય ને ક્યાંય આપણે ગોતા થઈ જઈએ. તો ભગવાન એટલે એવી ભક્તિ કરવી, એવું ભગવાન સંતમાં એવું હેત રાખવું, અંત સમયે દર્શન દે તમે. એટલું જ સારું છે. પછી આગું પાછું કરીએ, ગડબડ કરીએ એ તમારી જવાબદારી છે. એવી સેવા કરી. શાસ્ત્રીમાં જેવા પુરુષ ક્યાંથી મળે? આખા બ્રહ્માંડમાં આપણે કેટલી બુદ્ધની વાત, અક્ષર રૂપ આપણે થવાની વાત એમને સમજાવી દીધી. અને સાર છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. એ અક્ષરરૂપ થવું. હું ને અક્ષરરૂપ થવું નહીં, હું અક્ષર છું એ વાત. અક્ષર બીજા આપણે કોઈ કાંઈ કરવાનું નથી. પોતે અક્ષરરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી એ વાત આવે છે. એટલે ટૂંકમાં શાસ્ત્રીમાં જો કાંઈ બાકી રાખ્યું નથી. બધું આપણે એક તો મૂર્તિ મધ્ય મંદિરમાં મહારાજ સ્વામીને બેસાડ્યા એ બહુ મોટું કામ કરે. આપણને લાગતું નથી અત્યારે એ બધું મહારાજ બધા શાસ્ત્રીમાં બધા કષ્ટો વેઠ્યા બધું કર્યું અને મહારાજને સ્વામીને મધ્ય મંદિરમાં એ બહુ સુરવીરતાનું કામ, બહુ માથા સાથે બધું આ કાર્ય કર્યું. પણ મહારાજ તો એક ખૂણામાં પડ્યા હતા વડતાલમાં અને કોઈ રીતે આગળ આવે એવા નહોતા. પણ શાસ્ત્રી મહારાજે જોર કરીને અને મહારાજ સ્વામીને મધ્ય મંદિરમાં લાઈને પધરાવી દીધા. એવા શાસ્ત્રી મહારાજ એવા એમાં કેમ હેત ના થાય, એમાં કેમ પ્રીતિ ના થાય? બીજા મુક્તાન સ્વામીએ કહ્યું, ના મહારાજે કહ્યું, ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે મુક્તાન સ્વામી જેવામાં હેત ના થાય ને ભૂંડણ જેવી ડોસી હોય એમાં હેત થાય. આવું છે. એ બધે હેત તોડીને ભગવાનના સંતમાં હેત કરવું. અને કરાય એવું છે. તમે જરાક ધ્યાન આપો ને તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી બાબા પ્રભુમાં એમાં બીજે ક્યાંય વૃત્તિ જાય જ નહીં એવું છે. જો બરાબર થોડું ધ્યાન આપીને અંતરદ્રષ્ટિ કરીને શ્રદ્ધાપૂર્વક આ ગોઠવણ થઈ જાય એવું છે. અને મહારાજ અંત સમયે મહારાજ સ્વામી દર્શન દે અને કામ થઈ જાય. ને ભગવાનના ભક્ત છે તે તો પછી બીજી વાત કરી. આપણે સંતમાં ને બધા હિત રાખીએ પણ હરિભક્તોને ટલ્લા મારીએ. હરિભક્તોને ગડબડ અંદર ઈર્ષા માન હોય, કોઈને ગાંઠે નહીં, કોઈ નમે નહીં. એ બધું એ જો મહારાજ એ વાત કરે છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. તેને વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. જો સીલ મારી દીધી, બધી પ્રકારની સીલ મારી કે એમાં તો હરિભક્તિ નિષ્ઠાવાળો હોય એમાં મારી ગયો. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એવો ભગવાનનો ભક્તનો મહિમા મોટો છે.
અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. જે આ રૂળી રીત છે, શુભ રીતે છે. આપણે આ સમજીએ એટલે મજા ગમેલી ઉપાધિ હોય, દુઃખથી ઘેરાયેલા હોય, બધું પણ બધા આ સમજણ હોય ને તે એને કોઈ રીતે વાંધો ના આવે. એ ગમે એવી પરિસ્થિતિમાંથી પસાર થાય અને આનંદપૂર્વક બીજા રડતા થાય. આપણે આનંદપૂર્વક આ સમજણથી. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એની વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. આ બધાની આજ્ઞા કહીએ, સંતોને અમે બધાને કોઈ બાકી રાખે નહીં. મહારાજ પોતે જ વાત કરે છે. એટલે આપણે વાત કરીએ, બીજાને અર્થે કરીએ, સંગ્રહી રાખીએ બધી વાતો અને બોમ્બ ગોળા છોડીએ બીજા ભાઈ ભક્ત. પોતાને તો કાંઈ વર્તાની વાત જ નહીં. એ પોતાથી શરૂઆત કરવી. એટલે આપણે એવી દ્રષ્ટિ કેળવી. બધા બ્રહ્મની મૂર્તિઓ જ છે. યોગી આપે તો શું વાત કરી. હે શાસ્ત્રી મહારાજ, પ્રાર્થના મેરા પ્રાર્થના. હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, શું લિમિટ આવી હદ પારની, તમારા સંબંધવાળા ગમે તેવો હોય એ તો બરાબર. તેના માથાના મુકટ માનીએ. ઠેઠ આપણે ભય ઉપરથી લઈને માથાના મુકટ માનીએ. કેવી સમજણ. એટલે આવી સમજણ મસ્ત આનંદમાં રહેતા. એ બે સેવા કરે ભક્તિ પછી બધું થાય. આવી સમજણ હોય ને બધું થાય. કઠણમાં કઠણ સાધન હોય તે પણ થાય. વાસણ ટૂંકવાનું આગળ બધું પ્રેમથી થાય. પણ જો આ કલમ હાથમાં આવે તો બધું થાય. જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણે વળીએ કહીએ ને આપણને તે વળીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી. આંટીની વાત સત્સંગમાં આંટી પડી તે મર્યો. આંટી અંદર આંટી ઘૂંટી તો બરબાદ કરે. કોઈ સાથે આંટી પાડવી નહીં. કોઈ સાથે મારે કે કોઈને દારો દેવો નહીં. તેમ ભગવાનના ભક્ત સંગાતે વર્તવું જોઈએ. એટલે કોઈ આંટી ઘૂંટીમાં પડવું જ નહીં. બધા બ્રહ્મની મૂર્તિઓ જ છે, દિવ્ય છે, નિર્દોષ છે એવું જાણીને તેને સત્સંગનું ખરેખર સુખ આવે. અને છતી દે અક્ષરધામમાં જ બેઠો હોય એવું સુખ આવે. અને જેને ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે, જો એની વાત કરી, તે તો અમને દીઠો પણ ગમતો નથી. ભગવાન દીઠો ભગવાનના ધામમાં કેવી રીતે રહેવું. જે વ્યક્તિ હોય એ આપણે કોઈના ઘરમાં જવું હોય પણ એ વ્યક્તિને આપણા દર્શનથી, આપણા દેખાવથી એને ગમે જ નહીં. મોડું ફોડ એના ઘરમાં પ્રવેશ કેવી રીતે કરવું. તો મહારાજે કહ્યું કે આવી જેને આંટી ભગવાનના ભક્ષનાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી. તો આગળ ક્યાં વાત. તો એમના ધામમાં કેવી રીતે બેસે. એમના ધામમાં આનંદ મુક્તો છે એની ભેગા કેવી રીતે ભળી જાય. તે તો અમને દીઠો પણ ગમે. અને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. લો એથી આગળ રીસ એ તો હદ કહેવાય. ભગવાનને આવી વાત મહારાજ પોતે જ વાત કરે છે.
અને જેને ભગવાનને ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહ કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરે તે બરાબર કોઈ પુણ્ય નથી. બસ સેવા મંડી પડો ને, બીજું અત્તર ઉપાધિ વહોરીને જાતે ઓળીને ઉપાધિ ઓળીને હવે શું કામ છે? આ સીધો માર્ગ છે. ભગવાનના ભક્તની સેવા કરવા મંડી પડો. યોગી બાપા કહેતા કે બીજું કાંઈ ના આવડે પણ ભગવાનના ભક્તની સેવા કરવા મંડી પડે એ આગળ આવી જાય. માટે ભગવાનના ભક્તની જે સેવા કરી તે બરાબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નહીં. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય, શરીરને બળવાન કરવા, ઘઉં ચોખા લાડુ ખાય શરીરને બળ પમાય, તે જીવને બળવાન કરો. શરીરની જેમ જીવ વધારે અગત્યનું છે. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર વચને શુદ્ધ ભાવે કહીને સેવા. ન્યાય સુંદર વાત આવી એટલે આ પ્રમાણે વર્તી બધું સાર આવી જાય. હવે આપણા હાથમાં જ છે, બીજા કોઈ ના છે. ભગવાન તો આપણને ચાવી આપી દીધી, હવે એને વાપરવી એ આપણું કામ છે. ના વાપરવું આરસ કરીને હોઈ રહ્યો તો ભલે. ઇતિ વચનામૃતમ એ કે મધ્યનું 63મું વચન હાથમાં થયું. સદાનંદ સાંઈ મહારાજ.